હેલો ફ્રેન્ડ્સ, આઈ હોપ તમારું અકાઉન્ટનું પેપર એકદમ જોરદાર ગયું હશે અને બધા લોકોએ મન મૂકીને લખ્યું હશે. રાઈટ. હવે આજે એકાઉન્ટના પેપરની ચિંતા છોડીને હવે તમારે એસપીસીસીના પેપરની પ્રિપરેશન કરવાની છે. રાઈટ. સો આઈ એમ શેરિંગ ફ્યુ ટિપ્સ ઓર ટાઈમ મેનેજમેન્ટ ફોર ધ એસપીસીસી પેપર. એસપીસીસીના પેપરની અંદર આપણે લાસ્ટ સેક્શનની વાત કરીએ તો ધેટ ઇઝ ઓલ અબાઉટ લેટર્સ એન્ડ ઈમેલ, વિચ ઇઝ વેરી સ્કોરિંગ સેક્શન. એકદમ સ્કોરિંગ છે કેમ કે એમાં લેટર્સ અને ઈમેલ જ આવે છે. રાઈટ. તો એ 25 માર્ક્સનો છે જે તમારે એમાં જરૂરથી તમારે માર્ક્સ સ્કોર કરવાના જ છે. રાઈટ. હવે આપણે બાકી બધા સેક્શનની વાત કરીએ તો સેક્શન એ છે 20 માર્કના એમસીક્યુઝ છે. એમાં કોઈ પણ જાતના ડાઉટ્સ ન રહે, કોઈ પણ જાતનું ગલત ફેમિલી ન થાય એવી રીતે તમારે આન્સર ટીક માર્ક કરવાના છે અને 10 મિનિટ્સની અંદર એ સેક્શન કમ્પ્લીટ થવો જોઈએ. સેક્શન બી 10 માર્કના વીએસક્યુ છે, ધેટ ઇઝ ઓલ્સો શુડ બી કમ્પ્લીટેડ વિધિન 10 મિનિટ્સ. સેક્શન સી છે 14 માર્ક્સ જે 25 મિનિટ્સમાં કમ્પ્લીટ થઈ જવો જોઈએ. સેક્શન ડી છે 15 માર્ક્સ જે 35 મિનિટ્સમાં કમ્પ્લીટ થઈ જવો જોઈએ. સેક્શન ડી જે છે 16 માર્ક્સનો એ 35 મિનિટ્સમાં કમ્પ્લીટ થઈ જવો જોઈએ. અને સેક્શન એફ જે લેટર્સ અને ઈમેલ છે 25 માર્ક્સના એ પણ 50 મિનિટમાં કમ્પ્લીટ થઈ જવો જોઈએ. હવે પેપર લખતી વખતે તમારે કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવાનું છે. નવો વિભાગ નવા પેજથી, ન્યૂ સેક્શન ફ્રોમ ધી ન્યૂ પેજ તમારે લખવાનો છે. દેન આફ્ટર જ્યારે પણ તમે કોઈ પણ ક્વેશ્ચન આન્સર લખો છો ત્યારે ક્વેશ્ચન આન્સરના એક પોઈન્ટ પછી એક લાઇન તમારે છોડીને લખવાનું છે. લીવ વન લાઇન આફ્ટર વન પોઈન્ટ. અને નવો સેક્શન નવા પેજથી સ્ટાર્ટ કરજો વિધાઉટ ફેલ. અને લેટરની અંદર ભલે સેક્શન કમ્પ્લીટ નથી થતો લેટરની અંદર, ઇફ યુ આર રાઇટિંગ લેટર ફોર ધી 1.5 પેજ તો બાકીનું હાફ પેજ મૂકીને ન્યૂ લેટર ફ્રોમ ધી ન્યૂ પેજ સ્ટાર્ટ કરજો. સો ધીસ આર ધ એડવાઇસ. અને લાસ્ટ મોમેન્ટ ઉપર યુ શુડ રિવાઇઝ ઓલ ધી બ્લેક પોઇન્ટ્સ એન્ડ ડેફિનેશન્સ ફ્રોમ ઓલ ધી ચેપ્ટર્સ એન્ડ બી કેરફુલ while writing any procedure. Right? So this is some tips from my side and wishing you all the best for your tomorrow's SPCC paper. All the best.